ચાલો આગળના ઉખાણાના જવાબ આપી દઉં. પહેલું ઉખાણું હતું, ડૉક્ટરના ટેબલ પર પડેલું બાળક. નર્સે કહ્યું હું આની માં નથી, ડૉક્ટરે કહ્યું હું આનો બાપ નથી, તો પણ બાળક એમનું જ છે. આમાં કોઈ શબ્દોની મારે નથી, થોડું ટેકનિકલ છે, વિચારો. આપણા મગજમાં એવું જ કલ્પના આવી જાય કે ડૉક્ટર એટલે પુરુષ અને નર્સ એટલે સ્ત્રી. પણ ના મિત્રો, આજકાલ ઘણા છોકરાઓ નર્સિંગ કરે છે. એટલે કે ધ નર્સ વોઝ મેલ એન્ડ ડૉક્ટર વોઝ ફિમેલ. ગુજરાતીમાં કહું તો ડૉક્ટર એ સ્ત્રી હતી અને નર્સ એ પુરુષ હતો. માટે આનો જવાબ છે. હવે બીજા ઉખાણોનો જવાબ આપે કોઈએ મને કોમેન્ટ નથી કરી, પણ કરવા વિનંતી કરી હતું, જેથી તમને પણ ખ્યાલ આવે કે દેખાય એટલું આસાન છે પણ નથી. હવે પહેલી વાત, પેલાની ચારે બાજુ બધા પ્રાણીઓ ભેગા થયા, જંગલી અને માર નાખે, પેલો ડરી ગયો. શું કરવાનું? અરે ભાઈ, એ સપનામાં હતો, એને કંઈ કરવાનું નહીં. ડરીને સીધો આંખ ખોલી કાઢી, બધું સ્વપ્ન ગાયબ થઈ ગયું. ભગવાને પણ આપણે ભગવાનની પણ આપણે સ્વપ્ન સૃષ્ટિમાં જ છીએ. જ્યારે ભગવાન આંખ ખોલશે ત્યારે સૃષ્ટિનો વિનાશ થાય છે, એવું આપણો ધર્મ માને છે. આશા રાખું મજા આવી હશે મિત્રો. મજા માણજો, હસી લેજો, વિચારી લેજો, પણ જિંદગી મસ્તીથી જીવી લેજો. જિંદગી તમારી છે, તમારી રીતે જીવવાની છે. સુખ દુઃખ તો બધાને જ આવે છે, કોને નથી આવતા દોસ્ત? સંત મહાત્માથી માંડી રાજકારણીઓને કોઈને નથી દુઃખ છોડતું, પણ સુખ માણીએ ત્યારે આપણને આ યાદ નથી આવતું. દુઃખ માણતા આપણને તકલીફ પડે છે. બંનેને સ્વીકારી તમારી જિંદગીનો ભાગ સમજી અને મજા માણજો મિત્રો. થેન્ક યુ. હેવ એ ગુડ ડે એન્ડ વેરી ગુડ લાઈફ. સી યા, બાય બાય. સી યુ બાય ડે આફ્ટર 2.